કે રાજનીતિમાં આ અડધી આબાદી ક્યાં? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ ભારતમાં રાજનીતિમાં મહિલાઓ ક્યાં છે એના પર આપણે ચર્ચા કરીશું. કારણ કે કેટલાક આંકડાઓ જે ગ્રાફિક્સના માધ્યમથી સતત અમે આપને બતાવતા રહીશું. પહેલી જે લોકસભા હતી એમાં 24 મહિલાઓ હતી અને આજે 75 વર્ષ બાદ એની સંખ્યા માત્ર 78 જ થઈ છે. ગુજરાતમાં 182 ધારાસભ્યોમાં માત્ર 15 જ ધારાસભ્યો મહિલા છે. તો શા માટે? આની પાછળનું કારણ શું છે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ જોઈએ એવું નથી દેખાતું વાસ્તવમાં? એના પર આપણે વાત કરીશું. જ્ઞાનીબેન, આપની પાસે આવી દર્શિતા શાહ સાથે પણ આપણે વાત કરીશું. તેઓ ધારાસભ્ય છે, પણ આપનાથી શરૂઆત કરીએ. આપ એક એવા નેતા છો કે જેમને એવું કહેવાય છે કે બધું ચાંદીની ચમચી સાથે જન્મથી મળ્યું એવું નથી. આપે સંઘર્ષ કર્યો છે, આપે મહેનત કરી છે અને ત્યારબાદ આપણે આ સ્તર પર આપ પહોંચ્યા છો. પણ શું કારણ હશે કે હજુ પણ ભારતમાં એવી હાલત છે કે રાજનીતિમાં મહિલાઓ કાં તો આવતા ખચકાય છે, કાં તો પછી આવવા માંગે છે પણ ક્યાંક રોકી દેવાય છે? શું કારણ છે કે આટલું બધું ઓછું છે પ્રતિનિધિત્વ મહિલાઓનું? કૃષ્ણાબેન, એમાં આપે બધે જ સુર વ્યક્ત કર્યો છે અને આપણે જ્યારે મહિલાઓ એકાબીજા અને વિચાર વિમર્શ કરવા બેઠા છીએ ત્યારે આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે અને પુરુષ પ્રધાન દેશ હોવાના નાતે મહિલાઓ પર અનેક પ્રકારના બંધન છે. આ બંધનના કારણે ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારને જ્યાં એજ્યુકેશન અને જાહેર જીવનમાં ઘણા બધા હજી સમાજો એવા છે કે મહિલાને પોતાના ઘર બહાર પણ નીકળવા માટેનો પ્રતિબંધ છે. આવા સમય અને સંજોગોમાં અમે અમારી વાત કરીએ તો સૌથી પ્રથમ વડાપ્રધાન મહિલા ઇન્દિરા ગાંધી, જે કોંગ્રેસ પાર્ટીએ આપ્યા, પ્રથમ સ્પીકર આપ્યા, પ્રથમ રાષ્ટ્રપતિ આપ્યા, એવા અનેક નિર્ણયો. જ્યારે 33% મહિલા અનામતનો ખરડો એ ટાઈમે પણ રાજ્યની સરકારમાં મહિલાઓને સત્તામાં ભાગીદારી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને એના ભાગરૂપે અનેક મહિલાઓ નીચેથી ઘડાતા પોતાની સક્ષમતા ઊભી કરી. મારા જેવા સૌપ્રથમ તાલુકા પંચાયતના સભ્ય તરીકે લડ્યા હતા, પ્રમુખમાં હતા, જિલ્લા પંચાયત, એમ સ્ટેપ બાય સ્ટેપ અનેક મહિલાઓ જાહેર જીવનમાં જિલ્લા તાલુકા પંચાયતના માધ્યમથી લોકસભા અને વિધાનસભા સુધી પહોંચ્યા છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકારે મહિલાઓને અનામત માટે લોકસભામાં ખરડો પસાર કરી દીધો હતો. રાજ્યસભામાં લોકસભામાં બહુમતી ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એટલે અટકાઈ ગયું હતું. પણ સમગ્ર દેશમાં જ્યારે દેશના વડાપ્રધાને લોકસભા અને વિધાનસભામાં 33% મહિલાઓ માટે ખરડો પસાર કરી દીધો છે અને એનો અમલ અમે તો એવી ઈચ્છા વ્યક્ત કરતા હતા કૃષ્ણાજી કે જે દિવસે વિધાનસભામાં સર્વાનુમતે તમામ પક્ષોએ ટેકો આપીને આ ખરડો પસાર કરી દીધો હતો તો એનો અમલ પણ વર્તમાન સમયની અંદર કરી દીધો હોત તો કદાચ 33% પ્રમાણે વિધાનસભા લોકસભામાં મહિલાઓ પહોંચી હોત. પણ અપેક્ષા રાખીએ કે આપણે ભાજપ કોંગ્રેસમાં ન જઈએ અને મહિલાઓના પ્રતિનિધિત્વ પર ઓવરઓલ સમાજની આપણે વાત કરીએ. ઠીક છે જ્ઞાનીબેન, માફ કરશો, સમય ઓછો છે, આપણે બધાની પ્રતિક્રિયા લેવાની છે. શ્રદ્ધાબેન, આપની પાસે આવીએ. આપને શું કારણ લાગે છે કે શું મહિલાઓ આગળ આવવા માંગે છે પરંતુ કંઈક એવું છે, કંઈક એવા અવરોધ છે જે નડે છે? કૃષ્ણાબેન, હું એવું તો નહીં જ કહી શકું કે બિલકુલ કોઈ અવરોધ નથી. ડેફિનેટલી જ્યારે આપણે મહિલાઓ હોઈએ છીએ ત્યારે અવરોધ હોય છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે એક્સપોઝર ઓફ કોમ્યુનિકેશન કેટલું હોય છે. મારે કે જ્ઞાનીબેનને જે એક લોકો જોડે વાત કરવાની હોય કે તમારે, તો આપણે હંમેશા વિચાર કરતા હોય છે એક પર્ટિક્યુલર સમયમાં, પર્ટિક્યુલર ટાઈમમાં, પર્ટિક્યુલર કોરમમાં જઈને જ વાત કરીએ. આપણને એ જે અમુક વસ્તુ જે એક કહેવી છે એના માટેનો અલગથી સમય કે આપણી વાતો પહોંચાડવાનો, એમાં થોડી એરર થતી હોય છે. એટલે આપણું જે એક્સપોઝર છે, સમય જે છે નેતાઓ જોડે જે વાત કરવાનો છે એ પુરુષોની સરખામણીમાં ઘણો ઓછો છે. તમારો કે આપણે બધા જ લોકો જે ફિલ્ડમાં છીએ, કારણ કે આપણે ત્યાં એક વ્યવસ્થા બી છે, સામાજિક વ્યવસ્થા બી છે અને હમણાંથી એક થોડું ઇન્ટરેક્શન કરવામાં થોડો ઓછો સમય જાય છે. એટલે એકબીજાને જાણવા, સમજવામાં, વિચારધારાઓ સમજવામાં અને એક પ્રકારની જે આ પાતળી ભેદરેખા છે એમાં જે છે ને જેન્ડર, ભાઈ તું સ્ત્રી છે, પુરુષ છે, જ્યારે એ મનમાંથી નીકળી જશે ને એવું જ થશે ને કે ના વી ઓલ આર ઇક્વલ, એ આપણે બધા મનથી માની લઈશું કે ભાઈ હું પણ ચેમ્બરમાં જાઉં, તમે બી ચેમ્બરમાં જાઓ, કોઈ બી જાય, વાત કરી, ડિફિકલ્ટીઝ બોલી, એકબીજા સાથે સોલ્યુશન લાવ્યું. મને લાગે છે આમાં હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અત્યારે એક સ્પેસિફિક વાત કહું કૃષ્ણાબેન.
જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી બી હતા ને ત્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં વધારવા માટે જે સૌથી સેફ ગણાતી સીટો હોય ને ત્યાં એ મહિલાઓને ટિકિટ આપતા હતા. એટલા માટે કારણ કે એ વિચારતા હતા કે આ મહિલા જીતશે એટલે એનું કોન્ફિડન્સ વધશે. જો ટિકિટ આપ્યા પછી જીતાડવાની બી જવાબદારી પાર્ટી તરીકે અને મુખ્યમંત્રી તરીકે બહુ સારી રીતે રહેતા હતા કે આનાથી મહિલાઓનો કોન્ફિડન્સ વધશે અને 50% બી સ્થાનિક સ્વરાજમાં માનનીય આનંદીબેન પટેલના સમયની અંદર જે આપવામાં આવી એનાથી શું થાય છે કે નીચે જિલ્લા તાલુકા સરપંચ લેવલથી કોન્ફિડન્સ વધે છે. પણ એક જે વારંવાર દેખાય છે અને પ્રધાનમંત્રી પોતે પણ વાત કરી હતી કે આ બદલાવવું જોઈએ એ છે કે સરપંચ મહિલા બને છે પણ રાજ તો એમના પતિ જ ચલાવે છે. એટલે આપણે પોતે પણ એ વસ્તુની અપીલ કરી હતી. કૃષ્ણાબેન અમારે ત્યાં તો અમારા માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એ પણ એવું જ કહેતા હતા અને હંમેશાથી અમારે ત્યાં એવું છે કે ભાઈ તમારા જે પત્ની ચૂંટાયેલા છે ને જે પત્નીને પદ મળ્યું છે સંગઠનમાં એ લોકોનું રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ. એ લોકો એમને વહીવટ કરવા દેવો તમે આવો પણ ગાડીમાં ગાડી લઈને આવો બહાર રહો પણ જ્યાં મીટિંગો છે બધી જગ્યા છે વહીવટ અને બધી જ પ્રક્રિયામાં એમ લાગ્યું. એક સમય એવો હતો 5-1 વર્ષ પહેલા હું કહીશ કે ડેફિનેટલી હતું પણ અત્યારે ધીમે ધીમે સશક્તિકરણ આવી રહ્યું છે અને અમે બી એવું અમારા ત્યાં તો સંગઠનના નેતાઓ કહેતા છે કે મહિલાઓને લેવાથી એક ફાયદો છે કે એક નેતાની સાથે બીજો કાર્યકર્તા બી મળી જાય છે. દર્શિતાબેન શાહ, આપણી પાસે બહુ જ ઓછો સમય છે એટલે આપણે બહુ જલ્દી પ્રતિક્રિયા લઈ લઈશું. દર્શિતાબેન શાહ કે જેઓ ધારાસભ્ય છે રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શિતાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સીધો હું એક સવાલ પૂછવા માંગીશ કે સ્મૃતિ ઈરાની હોય, પ્રિયંકા ગાંધી હોય, આતિશી હોય કે પછી કોઈ પણ મોટી મહિલા નેતા હોય, એ તમામના આપણે કાં તો ક્યારેક ચારિત્ર પર ટીકા કરીને ટ્રોલિંગ કરાય છે, સવાલો ઉઠાવાય છે, ક્યારેક એમના કપડાને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. તો શું કારણ હશે કે મહિલાઓ માટે આવી માનસિકતા છે જે રાજનીતિમાં છે? આપને ખ્યાલ હશે કે હમણાં થોડા વખત પહેલાં જ અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા તૃણમૂલ કોંગ્રેસની સરકાર દ્વારા બંગાળમાં જે મહિલાઓ પર અત્યાચાર થયા એનો અમે સરા ચોકમાં અમે વિરોધ કર્યો હતો. એનું મુખ્ય કારણ જ એ હતું કે મહિલાઓને સુરક્ષા મળવી જ જોઈએ, મહિલાઓનું સન્માન જળવાવું જ જોઈએ. પરંતુ બંગાળની સરકારમાં શક્ય નહોતું અને એટલા માટે થઈને દરેક મહિલાઓને જાગૃત કરવા માટે, દરેક મહિલાઓને મારો સવાલ એ હતો કે તમે મણિપુરમાં નહોતા ગયા એટલે બંગાળમાં ગયા તો એ વસ્તુ અલગ છે એવું કહેવાની વાત નહોતી. એ સ્મૃતિ ઈરાની હોય કે એ પછી પ્રિયંકા ગાંધી હોય કે પછી આતિશી હોય, એ કોઈ પણ મહિલા નેતા કોઈ પણ પક્ષમાંથી આવે છે એના પર આવી બધી ટિપ્પણીઓ થાય છે. એટલા માટે હું તમને કહું છું કે દરેક લોકોની પોતાની માનસિકતા હોય છે અને આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે આ દિવસના માધ્યમથી મહિલાને સમજવાનો, એને સન્માનવાનો, એને આદર આપવાનો અને એને સત્કારવાનો એ દિવસ એ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. અને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાચી ઉજવણી ત્યારે જ થાય કે દરેક લોકો આ રીતે મહિલાઓને જોવે કે જે રીતે અત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિમાં તમામ મહિલાઓને સન્માન આપવામાં અને એવી આશા પણ રાખી કે જે મહિલાઓ ન્યાય માટે વારંવાર ગુહાર લગાવતી રહે, આંદોલન કરતી રહે, એમનું કોઈક સાંભળે પણ ખરા. એ સત્તા પક્ષ હોય અને વિપક્ષ પણ એમનો અવાજ ઉઠાવે. રાજુલ દેસાઈ કે જેઓ રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે તેઓ પણ આપણી સાથે છે. રાજુલ દેસાઈ, રાજુલભાઈને ક્વિક જવાબ આપની પાસેથી લેવો છે કે શું રોકે છે મહિલાઓને રાજનીતિમાં આગળ વધતા? આપને કંઈ લાગે છે કે એવું કોઈ બેરિયર છે ખરા? હું ચોક્કસપણે કહીશ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને મારી તમામ નારી શક્તિને આજના દિવસને હું પોતે અભિનંદન આપું છું. આપણે જેમ કહ્યું કે આજે બહેનો ઘરની 4 દિવાલની બહાર નીકળતી થઈ છે, જે એના એઝ યુઝ્યુઅલ રેગ્યુલર જે બીબામાં ઢાળેલી હતી કે એને બાળ ઉછેર, ઘરકામ અને એના સિવાયના કોઈ ડિસિઝન પાવર્સ કે એજ્યુકેશન કે એની કેરિયર ઓરિએન્ટેડ માનસિકતામાં એને જવાનું નથી. બટ તમે જોઈ શકો છો કે નાઉડેઝ કોસ્મેટિક ચેન્જ ગણો કે રિયાલિટી, બહેનો ઘરની બહાર નીકળી રહી છે પોતાના એજ્યુકેશન માટે, પોતાની કારકિર્દી માટે, પોતાના સપનાઓને પૂરા કરવા માટે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં સ્વીકૃતિ થઈ છે. અને બિંગ અ ઇન્ડિયન લેડી હું એ પણ સ્વીકારું છું કે આપણે આપણી સંસ્કૃતિના દાયરામાં રહીને પણ આગળ વધીએ છીએ. મને ગમે છે મારા બાળકોની ચિંતા કરવી. હું જે પણ ક્ષેત્રમાં છું ત્યાં બેસી અને હું પરિવારની ચિંતા પણ કરું છું, સમાજની ચિંતા પણ કરું છું અને રાષ્ટ્ર માટે પણ હું મારું દાયિત્વ અદા કરું છું. આ પ્રકારની બહેનો, સક્ષમ બહેનો રાજકારણમાં બહાર આવવું જોઈએ એવું મારું માનવું છે. ચર્ચામાં આગળ વધીએ. દર્શિતા શાહ પાસે આપણે ફરી જઈએ. દર્શિતાબેન,
ધીમે ધીમે પણ બહુ ગોકળ ગાયની ગતિએ મહિલાઓની સંખ્યા વધી રહી છે. જેટલી ગતિથી વધવી જોઈએ એવી ગતિ નથી દેખાતી. હા, બિલ લાવવામાં આવ્યું છે, એ ક્યારે અમલીકરણ થશે ને એની અસર શું દેખાશે એ ત્યારે જોઈશું. પરંતુ એવી વાત જનરલી સાંભળવા મળતી હોય છે કે કોઈ મહિલા જે રાજનીતિમાં આગળ ચડવા માંગે છે તો આપણને ખબર છે, હકીકત ન નકારી શકાય કે આજે પણ પુરુષ પ્રધાન સમાજ છે ને રાજનીતિમાં તો એ ભયંકર છે. તો શું એવું ક્યારે થાય છે ખરા કે ઉપર ચડવા માંગે છે અને કોઈ પગ ખેંચીને પાછા પાડવાની કોશિશ કરે પોતાનો અહમ સંતોષવા માટે? મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે તમારે તમારી રીતે આગળ વધવું છે તો એ તમારે જ એના માટે પ્રયત્ન કરવા જોઈએ. તમારી આત્મસુરક્ષા માટે, તમારા સ્વમાન માટે, તમારા સન્માન માટે અને તમારા સશક્તિકરણ માટે થઈને તમારે પણ એમાં એક કદમ આગળ ઉઠાવવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. આજે ક્યારેક કોઈ પણ લોકો તમને પાડવા માગતા હોય તો તમારામાં પણ તમારે પણ એ બાબતે પ્રયત્ન કરવા જોઈએ કે જેના માધ્યમથી તમે પણ આગળ આવી શકો. ઠીક છે, ખૂબ આભાર આપનો. શ્રદ્ધાબેન, આપની પાસે જઈએ. તમે કાર્યકર્તા તરીકે આવ્યા, હવે અત્યારે પ્રવક્તા છો અને ધીમે ધીમે તમે પણ ઘણા સપના જોયા હશે કે હું ઉપરના સ્તર સુધી જ જઈશ. પણ આપને લાગે છે કે એક જનરલ, એક બહુ છેવાડામાંથી આવતી મહિલા, એના માટે આ શક્ય છે રાજનીતિના ઉપરના સ્તર સુધી જવું અત્યારે? જી બિલકુલ કૃષ્ણાબેન, શક્ય છે. કારણ કે આજે પક્ષાપક્ષીથી આપણે દૂર જઈને વાત કરીએ તો માયાવતી યુપીના મુખ્યમંત્રી હતા, દલિત સમુદાયમાંથી આવતા હતા. મમતા બેનર્જી જે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. તમે જુઓ કે આપણા આનંદીબેન પટેલ જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે, આપણે લોખંડી મહિલા પણ એમને કરીએ છીએ, એ જે કઈ રીતે આવતા, એમને બી કોઈ પારિવારિક કોઈ રાજનીતિમાં હતું નહીં, બરોબર છે. એટલે હું એવું કહીશ, જયલલિતાજી છે, આ તમામે તમામ જે મુખ્યમંત્રી આપણા દેશની અંદર બહેનો બની છે, એ તમામે તમામનો તમે જોવા જાઓ તો વારસો કે ક્યાંય પણ રાજનીતિ સાથે કોઈ દૂર દૂરના સંબંધો નહોતા. એટલે મહિલાઓ છે એ સશક્ત છે અને આવતી હોય છે આ રીતે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે જોડાવા માટે. અને મહાભારતમાં યુદ્ધ કરવું કે ન કરવું એ માટે પાંડવો જ્યારે નિર્ણય લેતા હતા ત્યારે એ નિર્ણય પ્રક્રિયાની ચર્ચામાં દ્રૌપદી પણ સામેલ હતા. અરે ઇતિહાસની વાત છે, પરંતુ બંધારણની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ હતી ત્યારે બંધારણ સભામાં સરોજિની નાયડુ હોય, હંસા મહેતા હોય સહિતની 15 કરતાં વધારે મહિલાઓ હતી. પરંતુ હજુ પણ અનૌપચારિક કરતાં જ્યારે ઔપચારિક મહિલાઓના પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે એ હજુ પણ એવી સ્થિતિ છે કે જેવું જોઈએ તેવી પ્રગતિ નથી થઈ. આપણે આશા રાખીએ કે સમય જતાં તેમાં સુધારો આવે.